ઉદય નારિયેલ લેવા ગયો હોય, નવનીત અહીંયા ઊભો હોય આપનો રાહ જોઈને. હવે તો એ નારિયેલ લઈને આવે ફટાફટ, એટલે આપણે મંદિરે નારિયેલ વધારી આવી શ્રીફળ. તો જો સામે છે મંદિર આપને માતાજીનું, ઉદયના માતાજીનો મઢ સામે છે અહીંયા. તો હમણાં આપણે જઈને નારિયેલ વધારી લઈશું, અને ઉદય નારિયેલ લઈને આવે તો આવે કેટલે પહોંચ્યો જોવો તમે. લઈ લીધું જો ઉદય નારિયેલ લઈ લીધું, હવે ડાયરેક્ટ મંદિરે જઈશે હવે છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે જો આજે પાછી આપણે ગદબ સાફ કરી, આટલી બધી છે આ બધી ગદબ સાફ નીણ કરવાની છે આજે. આ ગદબ છે, અહીંયા બધી ગદબ ફેલાયેલી પડી છે, અને વાં સામે ચહટીઓ છે, અને આપણો નંદી જો સામે ખાઈને પોદરો કરે છે, અને ગોપી આપણી અહીંયા ઊભી છે. તો આપણે આ બધું સાફ સફાઈ કરી લઈ, અને પછી એ ઉદીઓની આવવાના છે. તો આપણે થોડુંક કામ તો બહાર જવાના, બતાવીશ તમને હું હમણાં કે ક્યારે આવે છે. એટલે હમણાં એ આવી જાય તો આપણે બધા ફટાફટ કામ કરીને નવરું થઈ જાય, ત્યાં આપણે ફટાફટ આ બધું કામ પતાવી લઉં. ગાઈસ ઉદીઓની આવી ગયા છે. રોમ રોમ ભાઈઓ. નવો લીધા એનું બાઇક ઠેકાણે મૂકી દઈએ, અને આપણે મોઢે માસ્ક બાસ પહેરી લીધું છે, તડકો ન લાગે એટલે આંખમાં ધૂળ ન જાય. કાલ ગરી ગઈ હતી ધૂળ આંખમાં આપણી, મસ્ત પહેરી લીધું છે. અને જો ઉદયભાઈ તૈયાર થઈ ગયા. હવે અમે જઈએ ખરીદી કરવા હાટું. થોડીક ખરીદી એટલે અમે બધા એક બિઝનેસ પ્લાન કરી, એક નવો બિઝનેસ ચાલુ કરવો હોય ઉદિયાને અમારે બધાને. તો અત્યારે એસ્ટિમેટ કાઢવા જઈએ બધું અમે, જુઓ તમે. પછી ગાઈસ અમે ડીમાર્ટમાં આવી ગયા ખરીદી કરવા, અમે ઉદયને બધા, અને વેફરના પૈસા જોઈએ અહીંથી જો આવી રહ્યો ઉદય અને નવની તમે બધા ખરીદી કરવા આવ્યા વેફરની ખરીદી કરી લઈશું અમે. શું હાટું આવ્યું આ બોક્સનો આમાં પછી આપણે કેવું કરીએ, હું તને શું કહેવા માંગુ, આ રહ્યું ને આપણે ભલે પછી એવું લાગે ને આપણે એવું કાંઈ પ્લેટ લઈ લઈએ. તો ગાઈસ અત્યારે અમે નક્કી કરી કઈ વેફર સસ્તી પડશે અને કઈ સારી. તો ઉદય આ પ્રિંગલ્સની કહીએ કે આપણું આ બોક્સ લઈશું આવડવા. તો એ બોક્સ બહુ મોંઘું પડે એવું છે અમને, અને બજેટ બહાર જાય છે અમારું બોક્સ. તો ઉદય આ બીજી વેફર જોવે છે. હાઈ હતી હો લગભગ એની. તમે હવે રખડીને આવતા રહીએ અમે બધા ભાઈબંધ, અને હવે આપણી ગોપીને તો નવરાવી છે આપણે, ભરાઈ રહી છે થોડીક ધૂળવાળી ને એવી. તો અત્યારે મમ્મી હવે નવરાવે છે, જો ગોપીને બાંધીને છોડે છે. હવે ગંગા ઊભી છે, ખાવાનું બાકી છે એને લગભગ. નંદી બેઠો હોઈ ગયો છે. હવે આપણે ગોપીને વાડોલ ભરી છે, નવરાવી દઈશું મસ્તની. મમ્મી અત્યારે છોડી છે, આવતી નથી. જો કેવી નાવાની છોરે. ના ના જો 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 આવું ગમતું નથી એક ભાઈ બહેનને ભરી છે. જો તો ગાંડી કેવી ભરાઈ રહી છે. જો નાવું નથી ગમતું એટલે કેવી નીચું મોટું કરીને બે ઊભી છે. બાંધી દીધી આપણે ટૂંકી એટલે ભાગા ભાગી ન કરે, અને થોડુંક પાણી નવરાવ્યું આપણે તોય ભાગવા માંડી દીધી. અને નંદી અહીંયા ઊભો છે શાંતિથી. હવે એને ખબર છે કે મને નવરાઈ દે એટલે શાંતિથી ઊભો રહી ગયો ઓગારો માંડવા. ગંગા ઓલી બાજુ ઊભી છે, મમ્મી બીજી ડોલ ભરી આવ્યા પાણીની નવરાવા હાટું થઈને. તો જો હવે જો નાવે નખરા કરે, નાવા નહીં દે એવી ઠેકડા મારશે, આમથી આમ ભાગવાની ટ્રાય કરે. એટલે આપણે થોડીક ટૂંકી બાંધી દીધી, ભાગે નહીં એટલે. તો ગોપી ભાગી ન જાય ને એટલે આપણે ટૂંકી બાંધી દીધી એને છે, અને એટલે ભાગી ન ગયા એટલે હરખું નવરાવા દઈએ, બીજું કાંઈ નહીં. તે આમ મોઢું નાખીને અંદર ઊભી રહી ગઈ. લાંબી હોય તો ભાગા ભાગી કરતી હોય. મમ્મી નવરાવે હરખી કરીને. ગંગાને તો આવી રીતને કેરી નથી નવરાવી નાની હતી ત્યારે, પણ આ લંકાને નવરાવ્યો હતો આપણે નાનો હતો ત્યારે નંદીને. એ તો ચોખ્ખો ચકડ હોય, ચકાચક જ ડોકારી થઈ ગઈ હવે એની, મોટો થાય એમ. આનો કલર ફરતો ગયો થોડો થોડો. ગાઈસ હવે આપણે આ મા દીકરીને નવરાવી દીધી ગોપીને. હુર બેસી ગઈ હવે જો મસ્તની કોથરો પાથરો એમાં છે. હવે ખંજોરા રાખશે, નવરાવીને એટલે ખંજોર આવે શરીરમાં એને, તો એ ખંજોરા રાખશે. ગંગા ઊભી છે, નંદી અહીંયા ઉગર ઊભો છે, માથા મારે છે. હવે ગંગા બેસી જઈશે અહીંયા બપોરે. આ તો સુઈ ગઈ છે મસ્તની, આરામ કરે. એ બધી ભાગદોડ કરીને થાકી ગયા, વસ્તુ ખરીદીમાં ને એમાં હતા, અને ખાવાનું બાકી છે આપણે. હવે ખાવા બેસી જઈશું ઘરે, ને ખાઈ પીને થોડીક વાર આરામ કરીને વળી પાછું ગામમાં જવાનું છે અમારા ભાઈબંધને. હું નવનીત ને ઉદય એમ તને જવાના છે. વળી કામ હતું થોડું બેટરીનું ને એનું, એટલે એ કામ પતાવી આવશે. પછી આવીને સાંજે બધો હિસાબ કરશે, શું કેટલાનું આવશે કેટલાનું નહીં આવે, ફોન કેટલા કાઢશે, ફોન કેટલા પૈસા નહીં કાઢે, બધું આવીને હિસાબ કરવાનો છે સાંજે. એ બે ગયા એની ઘરે, નવનીત નહીં, નવનીત ઉદયાને મૂકવા ગયો હોય એના ઘરે મૂકીને પછી આવશે વળી સાંજેકના 5-6 વાગે, ત્યારે મળી જોઈ પાછો. ગાઈસ અત્યારે અમે ઉદય અને નવનીત અમે ત્રણેય આવી ગયા હતા
જે આપણે બપોરનું રેકડી જોવાનું બાકી હતું એ જોવા હતું. અને હવે ફાઇનલી અમારે ત્રણેય મિત્રોને એક ધંધો ચાલુ કરવાનો કંઈક પ્લાન છે. અમે ત્રણેય આવી ગયા પ્લાન છે નહીં, પ્લાન થઈ છે, ગયો થઈ ગયો જ છે મતલબ. અને કરવાનો જ છે. માતાજી મેલડી માનું નામ લઈને એની માને સમજો નારિયેલ ફોડીનો કરે તો જ આ ભાઈડા. હા જો બસ આ બધા કરે તો સારું છે. હવે બધાને અત્યારે હિંમત તો થઈ છે. હવે પછી મોરો હે કરે તો હું મોરો નથી કહું છું કે કરવાનો છે, કરવાનો પછી છે એમ કહે છે. ધીમે ધીમે તારો ડોહો બ્રાન્ચું વધારવાની છે, હા, અમે ઈ છે બ્રાન્ચ વધારવાની છે, ઘટાડવાની નથી. પણ એક ફોન branch- કાઈ સાહેબ લે એક બ્રાન્ચ કરવામાં જ અત્યારે ફીડ નીકળી જવાના. એવું છે ડાર્લિંગ, શરૂઆતમાં જ પીડવાનું પછી તો અત્યારમાં જો હવે અત્યારે આમ બરોબર બધું કહે પણ ધંધા ઉપર ટાઈમે આવે ને તો સાચું છે. એ 8 વાગ્યાનું કહે પણ 8 વાગે ટાઈમે પહોંચી જાય ને તો આપણે મેળે આવે. નવની જેમ કહું કે 7 વાગે આવી જાઉં, હું એમ કહું હું 6 વાગે સ્ટાર્ટિંગ કરી દઉં, હાલો 6-7 વાગે, પણ 7-8 વાગે ટાઈમે આવી જાય, ગ્રાહકીના ટાઈમે આવી જાય તો આપણે મેળે આવે રેડી બધી. એટલે ઉદયભાઈ બધું હવે એની રીતે ટાઈમનું પાકું કરશે. Much later. ગાઈસ આપની ગોપી કેવી ઊભી છે, આપણે ચાટે છે. સામે ગંગાને દોવાનું કામ આલે, મમ્મી ને બેન બે. અને અમે ત્રણેય ત્રિપુટી અહીંયા બેસી ગઈએ મસ્તની. હું ઉદયો ને નવની તમે ત્રણેય બેસી ગયા. ઉદયો જો ગોપીને રમાડે મસ્તનો છે. તો ઉદયભાઈ ગોપીને રમાડે છે, એના અહીંથી કેવી રમે છે. નવનીતભાઈ અહીંયા બેઠા છે મસ્તના, મોબાઈલ જોવે છે. ઉદયો રમાડે જો નાના છોકરાને રમાડે એને જેમ રમાડે. નો ધવરાયું નહીં, નો ધવરાયું કાં ગોપી? નો ધવરાયું ગોપી, રોજ ધાવી જાય, રોજ ધવી જશ, રોજ બપોરે ધાવી જાય, કહી દે. શું ધવવાનું? હા હવે તું મોટી થઈ ગઈ, મોટી. તું નહોતો ધાવતો ના હું નતો ધવડ્યો. તો ડેરી. તો જો ગોપી ગંગાનું કામ હાલે દોવાનું, મમ્મીની દોવે છે, બેન નહીં બે. અને આપણી ગોપુડું જો ગોપુડું કેવું ઉડાયું આપણું ગોપુડું ને. ગાઈસ બેન છાશમાંથી અત્યારે માખણ કાઢે છે આપણા હાટું મસ્તનું. આટલી છાશ છે અને મમ્મી આપણી માટે દૂધ ગરમ કરવા મૂક્યું છે ને આપણે એમ કહે તમે દૂધ આગળ ભરીને ધ્યાન રાખો. અને આજે લાઇટનો કટઆઉટ લાગે છે, જો કેવી આંચકા મારે. નંદીમાં એની માન મારે જો બાજે મારો દીકરો બે કેવા રમે છે. ગંગા માથા મારે, નંદીને મળે. ગોપી જો વચ્ચેથી ફોટું કાઢે જો કેવી જોવે. એક ગોપી જોવે છે, મમ્મીએ દૂધ મૂક્યું છે તો આપણે ધ્યાન રાખી થોડું છે. દૂધ ગરમ કરવા મૂક્યું છે, બેનમાં છાશ બનાવે છે. તો આજના વ્લોગ માટે બસ આટલું જ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.